જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. હવે આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત નાટ્યાંશ પાઠ 14 બરોબર, ક ઇદમ દુષ્કરમ કુર્યાત, ક ઇદમ દુષ્કરમ કુર્યાત ભણવાના છીએ. એનું ગુજરાતી થાય છે કોણ આ મુશ્કેલ કાર્ય કરે. હવે આ નાટ્યાંશમાંથી બોર્ડની પરીક્ષામાં 4 માર્કનું પૂછાય છે. કેટલા માર્કનું? 4 માર્કનું. નાટ્યાંશનું ભાષાંતર એ પૂછાય કે ચાણક્યની ટૂંક નોંધ એ પૂછાય કે રાજા સીબી છે એનો પણ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય કે ટૂંક નોંધ અને પ્રશ્ન આપણા નાટ્યાંશની અંદર 2 માર્કમાં પૂછાય છે. બરોબર. હવે આપણે જોઈએ કે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં મગધમાં નંદ વંશનું રાજ્ય હતું. કોનું રાજ્ય હતું? તો કે નંદ વંશનું રાજ્ય હતું. ક્યારે? તો કે ઈસવીસન પૂર્વે 4થી સદીમાં. મગધની રાજધાની કઈ હતી? તો કે પાટલીપુત્ર. કઈ હતી? તો કે પાટલીપુત્ર. એમાં જન્મેલા વિષ્ણુગુપ્તે નંદના અત્યાચારી શાસનનો નાશ કર્યો. એમાં જન્મેલા વિષ્ણુગુપ્તે નંદના અત્યાચારી શાસનનો તો કે નાશ કર્યો. હવે આપણે કૃતિ અને કર્તા પણ પૂછાય છે જોડકામાં, બોર્ડની પરીક્ષામાં 2 માર્કમાં. તો આજે આપણે પાઠ ભણીએ છીએ એના કર્તા છે સંસ્કૃતના જે કવિ છે વિશાખાદત્ત ઈ છે. અને એને પોતાની મુદ્રા રાક્ષસમ નામની કૃતિમાંથી આ લખેલું છે, એટલે કે આ પાઠ લીધેલો છે. તમારી પેન, તમારું પાઠ્યપુસ્તક તમારી પાસે રાખવાનું છે. આની પ્રસ્તાવના 14મા પાઠની પ્રસ્તાવના બહુ મહત્વની છે. લગભગ આપણા ધોરણ 10 ની અંદર પ્રસ્તાવનાની અંદર અમુક ટૂંક નોંધો તો એમાંથી જ આવી જાય છે. બરોબર. જો તમારે કૌટિલ્ય એટલે કે ચાણક્યની ટૂંક નોંધ લખવી હોય તો એમાં છે, અને કર્તા અને કૃતિ પણ એમાં છે. વાંચી લેવા, જો કે મેં તમને કહી દીધું છે. હવે આપણે જોઈએ કે નંદ વંશનો અમાત્ય રાક્ષસ છે પ્રજાવત્સલ છે. બરોબર. નંદ વંશનો અમાત્ય રાક્ષસ છે પ્રજાવત્સલ છે. હવે પાત્રો વિશે ચર્ચા કરીએ તો એમાં પહેલું પાત્ર છે શિષ્યનું, બીજું પાત્ર છે ચાણક્યનું, જેને બધા આપણે ઓળખીએ છીએ ચાણક્ય નીતિ. બરોબર. ચાણક્યનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. ચાણક્યનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત, અને તે કૌટિલ્ય તરીકે પણ, એટલે કે કૌટિલ્ય નામે પણ પ્રખ્યાત થયા હતા, કારણ કે કૂટનીતિને જાણતા, રાજનીતિને જાણતા. હવે ચાણક્યએ એટલે કે વિષ્ણુગુપ્તે શું કર્યું? તો કે ખંડિત ભારતને અખંડ બનાવ્યું. ભારતના જુદા જુદા ભાગ પડી ગયા હતા, એને અખંડ બનાવ્યું. બરોબર. ખંડિત ભારતને અખંડ બનાવ્યું. અને એનો શિષ્ય કોણ? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. બરોબર ને? આ ઇતિહાસમાં તમે કદાચ ભણી ગયા છો અથવા ભણવાનું આવશે સમાજમાં. તુષાર સાહેબ લેસ ને? હા. હવે ચંદ્રગુપ્તના ગુરુ કોણ? હું તમને પ્રશ્ન કરું તો કે ચાણક્ય. બરોબર. વિષ્ણુગુપ્ત અથવા કૌટિલ્ય. પછીનું પાત્ર છે ચંદનદાસ. પછીનું પાત્ર છે ચંદનદાસ. એ અમાત્ય રાક્ષસનો મિત્ર હોય છે. કોનો મિત્ર હોય છે? તો કે અમાત્ય રાક્ષસ. રાક્ષસ નામ છે, રાક્ષસ નહોતો હો. અને અમાત્યનો અર્થ થાય મંત્રી. હવે આપણે આની કથા થોડીક સંક્ષિપ્તમાં, ટૂંકમાં આ નાટ્યાંશને હું તમારી સામે ગુજરાતીમાં પ્રસ્તુત કરું છું, પછી આપણે એનું સંસ્કૃત જોઈએ. પ્રસ્તાવના વાંચવાનું ખાસ ના ભૂલતા. બરોબર. કે વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય છે, એને
તક્ષશિલા વિદ્યાપીઠની અંદર શાસ્ત્રો અને શસ્ત્રોનો અભ્યાસ કર્યો, ખાસ કરીને શાસ્ત્રો. એક ઉત્તમ શિક્ષક પણ હતા. બરોબર. હવે ઉત્તમ શિક્ષક સાથે સાથે ઉત્તમ રાજનીતિજ્ઞ પણ બન્યા. તે સારી કૂટનીતિ પણ જાણતા. વાક્યોથી કોને કેમ પાડી દેવો, બોલવાથી કોને કેમ પાડી દેવો, શાસ્ત્રાર્થ કરવાથી કેમ પાડી દેવો, એ બધું ચાણક્યમાં ખૂબ જ કુટિલ નીતિ હતી. બરોબર. હવે બને છે એવું કે મગધનું રાજ્ય હોય છે, એમાં નંદ રાજાનું શાસન હોય છે. મગધનું રાજ્ય હોય એમાં નંદ રાજાનું શાસન હોય છે. એ નંદ રાજા છે એ બહુ અત્યાચારી હોય છે. એ નંદ રાજા છે એ બહુ અત્યાચારી હોય છે. પ્રજા પ્રત્યે દુષ્ટ ભાવ દેખાડતો હોય છે, પ્રજા ઉપર અત્યાચાર કરતો હોય છે. પણ એનો મંત્રી અમાત્ય રાક્ષસ, એનો મંત્રી છે એ અમાત્ય રાક્ષસ છે, એ પ્રજા વત્સલ હોય છે, એ પ્રજાનું સારું ઈચ્છતો હોય છે. એટલે મગધનું રાજ્ય ટકી રહ્યું હોય છે. હવે નંદ રાજા છે એ ચાણક્યને પણ શું કરે છે તો કે અપમાનિત કરે છે. એટલે ચાણક્ય છે એ પોતે મનમાં ધારી લે છે. શું ધારે છે કે હું એક એવો શિષ્ય પેદા કરીશ જેને આ મગધની રાજગાદી ઉપર બેહાડીશ. તો ચંદ્રગુપ્તને પોતાનો શિષ્ય બનાવે છે. એક ગરીબ બ્રાહ્મણના કુટુંબમાંથી જન્મેલો ચંદ્રગુપ્ત, બરોબર, એને પોતાનો શિષ્ય બનાવે છે અને રાજનીતિ, કૂટનીતિ, શાસન કેમ ચલાવવું, યુદ્ધ કેમ કરવું, એ બધું શીખવાડે છે. અને અંતે ચંદ્રગુપ્ત અને નંદ વચ્ચે યુદ્ધ થાય છે. એમાં ચંદ્રગુપ્તનો વિજય થાય છે. ચંદ્રગુપ્ત છે એ રાજગાદી ઉપર બેસે છે. કોની રાજગાદી ઉપર તો કે મગધ રાજ્યની, પાટલીપુત્રની રાજગાદી ઉપર એ પોતે બેસે છે. અને એના મહામંત્રી કોણ બને છે તો કે ચાણક્ય. કયો તોય ભલે, વિષ્ણુગુપ્ત કયો તોય ભલે, કૌટિલ્ય કયો તોય ભલે. હવે ચાણક્યને ખબર પડી જાય છે કે શું ખબર પડી જાય છે કે નંદ રાજા છે એ પદ ભ્રષ્ટ થયો છે. એને આ શાસનકાળમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. એની પ્રજાને પણ અહીંથી કાઢી મૂકવામાં આવી છે. પણ એક એવો વ્યક્તિ છે અમાત્ય રાક્ષસ, એક એવો વ્યક્તિ છે અમાત્ય રાક્ષસ, ઈ કોના ઘરમાં સંતાઈને રહ્યો છે? એના કુટુંબીજનો સાથે, તો કે ચંદનદાસની ઘરે સંતાઈને રહ્યો છે. એટલે ચાણક્ય છે પોતાના શિષ્યને ચંદનદાસની ઘરે મોકલે છે. એમ કે છે કે ચંદનદાસને લઈ આવવા જોઈએ. બરોબર. તો શિષ્ય એમ કે છે જેવી તમારી આજ્ઞા ચાણક્ય. હવે ચંદનદાસ છે એ રાજ્યસભામાં હાજર થાય છે. ચંદનદાસ છે એ પોતે ચાણક્યને એમ કે છે કયો હું હાજર થઈ ગયો છું, તમારી શું કૃપા છે, તમારી શું ઈચ્છા છે. બરોબર. ત્યારે ચાણક્ય છે એમનેમ તો કઈ કહેતા નથી. ચાણક્ય એમનેમ કઈ કહેતા નથી કે ભાઈ તે ચંદનદાસને હું કામ, સોરી, તે અમાત્ય રાક્ષસને શું કામ તારા ઘરમાં રાખ્યો છે, એના કુટુંબીજનોને હું કામે ઘરમાં તે સ્થાન આપ્યું છે, હું કામ એનું તું રક્ષણ કરસ. બરોબર. એ તો પદભ્રષ્ટ રાજાનો અમાત્ય મંત્રી છે. પણ ખરેખર છે ને વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય પોતે અમાત્ય રાક્ષસને મંત્રી બનાવવા માંગતા હતા, કારણ કે પ્રજા વત્સલ હતો. અને ચંદ્રગુપ્ત રાજા હતો એ પણ પ્રજા વત્સલ હતો. નંદને તો ખાલી ધનમાં જ પ્રસન્નતા હતી, એટલા માટે પદભ્રષ્ટ થયો. હવે એને બોલાવે છે અને એમ કહે છે કે ભાઈ તમારા વેપાર વાણિજ્ય કેમ હાલે છે? કારણ કે ચંદનદાસ છે શેઠ હોય છે, વાણિયો હોય છે. બરોબર. એટલે ચંદનદાસને ખબર પડી જાય છે કે જો ચાણક્ય જ્યારે એની રાજ્યસભામાં બોલાવે છે, આ તો મહામંત્રી છે, ત્યારે નિર્દોષને પણ ધ્રુજારી ઉપડી જાય છે. અને હું તો દોષી છું. હું કામ દોષી છું? કારણ કે અમાત્ય રાક્ષસના પરિવારજનોને મેં હંતાડી રાખ્યા છે. બરોબર. જ્યારે ચાણક્ય ચંદનદાસને એમ કહે છે કે તમારા વેપાર વાણિજ્ય કેવા ચાલે છે, ત્યારે ચંદનદાસ એમ કહે છે કે મારા વેપાર વાણિજ્ય તો બહુ સારા ચાલે છે તમારી કૃપાથી. બરોબર. ચંદનદાસ પાછો પ્રશ્ન કરે છે
કે કેવી રીતે સારા ચાલે છે. તો ચાણક્ય પાછા બીજા પ્રશ્ન કરે છે કે હે ચંદનદાસ, અત્યારે જે આપણા રાજ્યમાં છે પ્રજા એ સુખી છે કે દુખી છે? ત્યારે ચંદનદાસ એમ કે છે, કોને? તો કે ચાણક્યને, કે નંદના રાજ્ય કરતા તો અત્યારે પ્રજા બહુ સુખી છે. હે, ચંદ્ર જેમ પોળે કળાએ ખીલવો હોય એમ આ પ્રજા છે એ સુખી છે. તો ચાણક્ય ખાલી થોડીક જ બાબત કહે છે કે આ પ્રજા સુખી થયેલી છે એ વળતા પ્રિયની ઈચ્છા રાખે છે, એ વળતા સુખની ઈચ્છા રાખે છે. ચંદનદાસને ખબર પડી જાય, વાણિયાનો દીકરો છે, કે ચાણક્ય હું કહેવા માંગે છે મને ખબર, કે અમાત્ય રાક્ષસના પરિવારજનોને જે હંતાડ્યા છે, બરોબર, મારા ઘરમાં સ્થાન આપ્યું છે, મેં એને કાઢી મૂક્યા એટલે કે બીજે મોકલી દીધા, બરોબર, ઈ આ કઢાવવા માંગે છે. તો ચંદનદાસ આવો જવાબ આપે છે. કેવો જવાબ? કે હું તમને કેટલી ધન રાશિ આપી શકું? ત્યારે ચાણક્ય એમ કહે છે કે ભાઈ, નંદના રાજ્યમાં ધનની ઈચ્છા હતી. ચાણક્યને અને ચંદ્રગુપ્તને માત્ર પ્રજાના સુખમાં પ્રભાવ છે, બરોબર, પ્રજાનું સુખ જ એને ગમે છે. ત્યારે ચંદનદાસ એમ કહે છે કે હું તમારો આભારી થયો છું. પછી ચાણક્ય એમ કહે છે કે તમે અમાત્ય રાક્ષસના પરિવારજનોને તમારા ઘરમાં સ્થાન આપ્યું છે. ત્યારે ચંદનદાસ એમ કહે છે કે આ ખોટું છે, કોઈ ખોટાએ તમને ભરમાવ્યા છે. અત્યારે મારા ઘરમાં અમાત્ય રાક્ષસના પરિવારજનો નથી, બરોબર. ચાણક્ય એમ કહે છે કે મેં તો તપાસ કરાવી છે, ઈ તો છે, બરોબર, પણ એ કે અત્યારે નથી, પહેલા હતા. તો ચાણક્ય એમ કહે છે કે પહેલા હતા ને અત્યારે નથી. આ કેવું વાક્ય, આ કેવું છોડ? તો ચંદનદાસ એમ કહે છે કે આ તો છોડ છે, મારી વાણીનું છોડ છે. તો ચાણક્ય એમ કહે છે કે ચંદ્રગુપ્તના રાજ્યમાં વાણીના છોડને સ્થાન નથી, કારણ કે જો તમે અમાત્ય રાક્ષસના પરિવારજનોને નહીં સોંપો તો રાજા ચંદ્રગુપ્ત છે એ ઉગ્ર દંડ કરશે, તમને, તમારા પરિવારજનોને પણ ઉગ્ર દંડ કરશે. આમ ચાણક્ય છે એ ચંદનદાસને કહે છે. પણ ચંદનદાસ છે એ અમાત્ય રાક્ષસ પ્રત્યેની મિત્રતા જાળવી રાખે છે, બરોબર, અમાત્ય રાક્ષસની પ્રત્યેની મિત્રતા જાળવી રાખે છે. અમાત્ય રાક્ષસ એમ કહે છે કે અત્યારે મારા ઘરમાં અમાત્ય રાક્ષસના પરિવારજનો નથી, તમારે જે દંડ કરવો હોય તે કરો, અને હોત તોય હું ના સોંપત. ત્યારે ચાણક્ય છેલ્લે એમ કહે છે મનની અંદર કે વાહ ચંદનદાસ વાહ, રાજા સીબી વિના આ મુશ્કેલ કામ કોણ કરી શકે? રાજા સીબી છે ને ચંદ્રવંશી રાજા થઈ ગયા હતા. એને ભોલાને બચાવવા માટે બાજને પોતાનું માંસ ખાવા માટે આપી દીધું. તો એ આપણે પછી ચર્ચા કરશું. એ પાઠ્ય પુસ્તકમાં છે, તમારે સ્વાધ્યાયમાં ટિપ્પણીમાં રાજા સીબીની માહિતી આપી છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણને બોધ મળે છે કે ચંદનદાસે પોતાની મિત્રતા માટે પોતાના પરિવારજનોને પણ માછડે ચડાવી દેવા ઈચ્છતો હતો. આને પાકી મિત્રતા કહેવાય. તો જીવનની અંદર મિત્રતા પણ આવી પાકી હોવી જોઈએ, બરોબર. અને ખરેખર તો ચાણક્ય છે અમાત્ય રાક્ષસને શું કરવા માંગતા હતા? તો કે ચંદ્રગુપ્તના રાજ્યને મંત્રી બનાવવા માંગતા હતા. પરીક્ષા બેયની થઈ, ચંદનદાસની થઈ અને અમાત્ય રાક્ષસની પણ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચોપડી સામે જોઈએ આપણે, ધ્યાન છે ને બધાયનું. ચાણક્ય કાઉન્સમાં સ્વશિષ્યમ પ્રતિ, ચાણક્ય પોતાના શિષ્ય પ્રત્યે, વસ્ત બેટા પુત્ર, શ્રેષ્ઠી ચંદનદાસ કે શેઠ ચંદનદાસને અત્ર આને તવ્ય અહીં લઈ આવવા જોઈએ, બરોબર. આને તવ્ય છે એ વિદ્યાર્થ કૃદંત બને છે, નોંધી લેજો. શિષ્ય યદા આજ્ઞા આપયતિ ઉપાધ્યાય, ઉપાધ્યાય એટલે ગુરુજીની, જેવી ગુરુજીની આજ્ઞા, કાઉન્સમાં છે ઇતિ નિષ્ક્રમ્ય, આમ નીકળીને ચંદનદાસેન સહ, ચંદનદાસની સાથે,
પુનઃ પ્રવિશ્ય, ફરી પ્રવેશ કરીને, કાઉન્સ પૂરો. બરોબર. હવે એમાં નિષ્ક્રમ્ય છે એ સંબંધભૂત કૃદંત બને છે. ચંદનદાસેન છે એ પંચમી વિભક્તિ એકવચન બને છે, અને પ્રવિશ્ય છે એ પણ સંબંધભૂત કૃદંત બને છે. હવે ચંદનદાસનું પાત્ર કાઉન્સમાં સ્વગતમ. સ્વગતમ એટલે મનમાં, અને સ્વાગતમ એટલે આવવું. અહીંયા સ્વગતમ લખ્યું છે કાઉન્સમાં, જોજો તમારા પાઠ્ય પુસ્તકમાં. સ્વગતમ મનમાં. ચાણક્ય યદા આહયતિ, ચંદનદાસ મનમાં વિચારે છે. ચાણક્ય યદા આહયતિ, કે ચાણક્ય જ્યારે બોલાવે છે, તદા ત્યારે નિર્દોષસ્ય અપી શંકા વર્ધતે, કે નિર્દોષની શંકા પણ વધી જાય છે. ચાણક્યની એવી ધાક હતી. વિચાર તો કરો તમે, સત્યવાદી ચાણક્ય. કિમ પુનઃ જાત દોષસ્ય, અને જેણે દોષ કર્યો હોય, જેણે ગુનો કર્યો હોય, એનું તો પૂછવું જ શું. એટલે એમ કીધું કિમ પુનઃ જાત દોષસ્ય. આ કોણ બોલે છે? તો કે ચંદનદાસ. શેમાં બોલે છે? તો કે મનમાં. અતઃ માટે, એવ મયા માટે જ મેં, અમાત્ય રાક્ષસસ્ય ગૃહજનો અન્યત્ર પ્રેષિત, કે અમાત્ય રાક્ષસના પરિવારજનોને બીજે મોકલી દીધા. મમ તાવત યદ ભવતી તદ ભવતુ નામ. મારું ભલે જે થવાનું હોય તે થાય. બરોબર. અહીં આપણે જોઈએ તો આહ્યતિ છે વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ બને છે. વર્ધતે છે એ વર્તમાન કાળ આત્મનેપદ અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ બને છે. જાત દોષસ્ય છે એ વિભક્તિની અંદર ષષ્ઠી એકવચન વિભક્તિ બને છે. અને પ્રેષિત છે તે કર્મણી ભૂત કૃદંત બને છે. હવે આવે છે શિષ્ય. ભો શ્રેષ્ઠીન, હે શેઠ, ઇતઃ ઇતઃ, આ તરફ આ તરફ. ચંદનદાસ, હવે ચંદનદાસ, અયમ આગતો અસ્મિ, હું આવી ગયો છું. હવે કાઉન્સમાં આવે છે. ઉભો પરિક્રામતઃ, એટલે કે બંને ફરે છે. કાઉન્સ પૂરો. શિષ્ય, શિષ્ય આવ્યો પાછો. ઉપાધ્યાય, ગુરુજી. અયમ શ્રેષ્ઠી ચંદનદાસ, આ શેઠ ચંદનદાસ. ચંદનદાસ, હવે ચંદનદાસ આવ્યો. ઉપશ્રુત્ય, કાઉન્સમાં છે પાસે જઈને. ઉપશ્રુત્ય એટલે પાસે જઈને. ઈ કાઉન્સમાં છે. સંબંધક ભૂત કૃદંત બને છે. જયતુ જયત્વાર્ય, કે આર્યનો જય હો, જય હો. ચાણક્ય, હવે ચાણક્ય બોલે છે. શ્રેષ્ઠી, કે હે શેઠ, સ્વાગતમ, તે તમારું સ્વાગત છે. ઇદમ આસનમ, આસન છે. તત્ર સ્થાતવ્યમ, ત્યાં બેહવું જોઈએ. સ્થાતવ્યમ એટલે બેહવું જોઈએ. વિધ્યર્થ કૃદંત. ચંદનદાસ, યદા આર્ય આજ્ઞા આપ્યતિ, યદા આર્ય આજ્ઞા આપ્યતિ, જેવી આર્યની આજ્ઞા. કાઉન્સમાં છે. ઉપવિષ્ટ એટલે કે બેસે છે. ચાણક્ય એટલે કે ચાણક્ય. અપી, પણ પ્રચયંતે સંવ્યવહારાણ વૃદ્ધિ લાભાવહ. ચાણક્ય પેલો પ્રશ્ન કરે છે કે કોને? તો કે ચંદનદાસને. કે અપી પ્રચયંતે સંવ્યવહારાણામ વૃદ્ધિ લાભાવહ, એટલે કે તમારા વેપારના, બરોબર, વેપાર વાણિજ્યના વૃદ્ધિ અને લાભો થઈ રહ્યા છે ને. તમારો જે વેપાર છે એ વેપાર વાણિજ્ય છે એના વૃદ્ધિ અને લાભો થઈ રહ્યા છે ને. તો ચંદનદાસ એટલે ચંદનદાસ જવાબ આપે છે. સ્વગતમ, ખાલી જગ્યામાં શું લખ્યું છે? સ્વગતમ, સોરી કાઉન્સમાં લખ્યું છે. સ્વગતમ, મનમાં. અતિ આદરઃ શક્કનીય, વધારે પડતો આદર શંકાને પાત્ર છે. કાઉન્સમાં પ્રકાશમ, એટલે મોટેથી બોલે છે. પ્રકાશમ એટલે મોટેથી બોલે છે. હજી ચંદનદાસનું જ પાત્ર આલે છો 63માં પેજ ઉપર. આર્ય, અથ કિમ, આર્ય તો શું?
આર્યસ્ય પ્રસાદેન એટલે કે આર્યની કૃપાથી અખંડિતા મે વાણિજ્ય કે મારા વેપાર વાણિજ્ય અખંડિત ચાલે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 64માં પેજ ઉપર જઈએ. બરોબર, એમાં ચાણક્ય બોલે છે, હો શ્રેષ્ઠી, હે શેઠ, અપી કદાચિત પણ ક્યારે ચંદ્રગુપ્તસ્ય દોષાન ચંદ્રગુપ્તના દોષોને પૂર્વ નૃપતે એટલે કે પહેલાના રાજા નંદસ્ય ગુણાન એટલે કે નંદના ગુણોને અધુનામ સ્મરંતી પ્રકૃતય શું અત્યારે પ્રજાજનો યાદ કરે છે? ચાણક્ય જો ઊંધો પ્રશ્ન કર્યો. શું કીધું કે ચંદ્રગુપ્તના દોષોને અને નંદના ગુણોને અત્યારે પ્રજાજનો યાદ કરે છે, પણ ખરેખર ગુણો કોના હતા? તો કે ચંદ્રગુપ્તના, અને દોષો કોના હતા? તો કે નંદના. ચાણક્ય બહુ બુદ્ધિશાળી હતા યાર. તો ચંદનદાસ જવાબ આપે છે, ચંદનદાસ શાંતમ પાપમ અરે રે શારદ નિશાસમ ઉદ્ગતે એટલે કે શરદ ઋતુની રાત્રિએ ઉગેલા શારદ નિશાસમ ઉદ્ગતે એટલે કે શરદ ઋતુની રાત્રિએ ઉગેલા પૂર્ણિમા ચંદ્રેણ અધિકમ કે પૂનમના ચંદ્રથી વધારે એટલે અથવા તો પૂર્ણિમાના ચંદ્રથી પણ વધારે નંદંતી પ્રકૃતય એટલે કે પ્રજાજનો પ્રસન્ન છે. હવે આગળ જોઈએ. ચાણક્ય એમ કહે છે, હો શ્રેષ્ઠીન કે હે શેઠ, પ્રીતાભ્યઃ પ્રકૃતિભ્યઃ એટલે કે પ્રસન્ન થયેલી પ્રજાજનો પ્રતિપ્રિયમ ઈચ્છંતિ પ્રકૃતય એટલે કે પ્રજાજનો પાસેથી વળતા પ્રિયની ઈચ્છા રાખે છે. એટલે ખરેખર આમાં ચાણક્યનું કહેવાનું એ હતું કે પ્રસન્ન થયેલી પ્રજાજનો એટલે રાજ્યની પ્રજાજનો, અને પ્રસન્ન થયેલી પ્રજાજન પાસેથી વળતા પ્રિયની ઈચ્છા માંગે છે. એટલે તો કે બીજી પ્રસન્ન થયેલી પ્રજાજન એટલે ચંદનદાસ, વળતું પ્રિય એટલે તો કે અમાત્ય રાક્ષસના પરિવારજનને કોપી દેવા. ઈ બાબતે આમાં ચર્ચા કરે છે. બરોબર, આટી ઘૂંટીમાં નાખે છે. ચંદનદાસ આજ્ઞા આપયતુ આર્ય, તમે હે આર્ય આજ્ઞા આપો. કિમ કિયત અર્થજાતમ અસ્માદ જનાત દિશ્યતે શું અને કેટલી ધન રાશિ મારાથી તમને આપી શકાય? તો ચાણક્ય આમે એમ કે છે કે ચાણક્ય હો શ્રેષ્ઠીન હે શેઠ, ચંદ્રગુપ્તસ્ય રાજ્યમિદમ આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, ન નંદ રાજ્યમ નંદનું રાજ્ય નથી. અર્થતુ ધન તો નંદાય એવ રોચતે સ્મ ધન તો નંદને જ પસંદ હતું. ચંદ્રગુપ્તસ્ય તુ ચંદ્રગુપ્તને તો પ્રજાના પરિક્લેશા અભાવે એવ રુચિ દુઃખના અભાવમાં જ રુચિ છે. સમજાણું કે નંદને હું પસંદ હતું? ધન પસંદ હતું. પણ ચંદ્રગુપ્ત છે અત્યારનો રાજા, એને પ્રજાના દુઃખના અભાવમાં જ રુચિ છે. એને પ્રજા સુખી હોય એટલે એ સુખી હોય. આગળ ચંદનદાસ સહર્ષમ કાઉન્સમાં છે હર્ષ સાથે, અનુગૃહિતો અસ્મિ હું તમારો આભારી થયો છું. બરોબર. ચાણક્ય હવે ચાણક્ય સચ અને તે પરિક્લેશા અભાવ દુઃખનો અભાવ કથમ અવિર્ભવતી ઇતિ ન પ્રષ્ટવ્યમ અને તે દુઃખનો અભાવ શા માટે ઉત્પન્ન થયો? બરોબર, તે તમારે ન પૂછવું જોઈએ. પ્રષ્ટવ્યમ છે વિદ્યાર્થ કૃદંત છે. ચંદનદાસ આજ્ઞા આપયતુ આર્ય જેવી આર્યની આજ્ઞા. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આ સુધી આપણે પહેલો ભાગ રાખીએ, આવતા વખતે આપણે બીજો ભાગ જોઈશું. જય શ્રી કૃષ્ણ.